તો આપણે સ્વાધ્યાય 3.1ના એક્ઝામ્પલ નંબર 4 સુધી જોયું હતું. ત્યાંથી આગળ સ્વાધ્યાય 3.1 એક્ઝામ્પલ નંબર 5, સ્વાધ્યાય 3.1 એક્ઝામ્પલ નંબર 5. 40 સેમી વર્તુળવાળા જસ્ટ અ સેકન્ડ, 40 સેમી વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેમી છે. જીવાને સંગત લઘુચાપનું માપ શોધો. જીવાને સંગત લઘુચાપનું માપ શોધો. ઓકે, તો શું આપ્યું છે અહીંયા? 40 સેમી વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ આપી છે અને આકૃતિ બનાવીએ જે ડેટા આપ્યો છે એ પ્રમાણે. તો આ એક વર્તુળ થયું જેમનો વ્યાસ કેટલો છે 40 સેન્ટીમીટર, તો એની ત્રિજ્યા કેટલી થશે 20 સેન્ટીમીટર, કારણ કે વ્યાસ 40 આપ્યો તો ત્રિજ્યા એનાથી અડધી. જીવાની લંબાઈ 20 સેમી છે, તો માની લો કે અહીંયા આપણે આ O છે, આ A છે, તો આ ધારો કે 20 સેમી અહીંથી, સોરી, આપણે જીવાની લંબાઈ જોઈએ આપી છે ને, આપણે આ તો ચાપ લઈએ છીએ, એમાં એક જીવા આપેલી છે કે જેમની લંબાઈ 20 સેમી છે. તો માની લો કે આ કોઈક જીવા છે. જીવા એટલે શું? વર્તુળ પરના કોઈ પણ બે ભિન્ન બિંદુને જોડતો રેખાખંડ, એ થઈ તમારી જીવા. ધારો કે આ A B જીવા છે જેની લંબાઈ કેટલી આપી છે મને 20 સેન્ટીમીટર. તો હવે તમે આ B અને O ને તમે જોડશો તો આ પણ આ ત્રિજ્યા થઈ એટલે 20 જ થયો. એટલે આમ જોવા જઈએ તો આ એક ત્રિકોણ બન્યો ને, જે ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. જીવા 20 છે, ત્રિજ્યા 20, આ પણ 20. તો સમબાજુ ત્રિકોણમાં આપણને ખબર છે અહીંયા જે ખૂણો હોય, દરેક ખૂણો કેટલો હોય? એ 60 અંશનો હોય. બરાબર? સમબાજુ ત્રિકોણના ત્રણે ખૂણા કેવા હોય? 60 અંશના. તો હવે આ જીવાને સંગત લઘુચાપનું માપ શોધવાનું છે. લઘુચાપ એટલે કઈ થઈ? એ આ ચાપ થશે A થી B, અને એક બીજી ચાપ થશે A થી આખી આમ ફરીને, રાઈટ? હવે આમ જોવા જઈએ તો પૂરેપૂરો ખૂણો કેટલો હોય? 360 અંશનો. એમાં 60 અંશ આ છે એટલે લઘુચાપ તમારી આ AB થશે. આ જે A થી B આ બાજુથી આમ જશો તમે તો એ ચાપ તમારી ગુરુચાપ થશે, કારણ કે એ ખૂણો જ મોટો છે, રાઈટ? એ 300નો ખૂણો થશે, કારણ કે કુલ ખૂણો કેટલો હોય એક પૂર્ણ પરિભ્રમણનો? 360. ઓકે, તો હવે આ જે આપણને આપ્યું છે એમના ઉપરથી થોડો ડેટા લખીએ. તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે O એ વર્તુળનું કેન્દ્ર છે અને રેખાખંડ AB એ 20 સેમી લંબાઈની ચાપ છે. તો તેથી શું થશે મારી આગળ? OA બરાબર OB બરાબર ત્રિજ્યા, અને ત્રિજ્યા એટલે કેટલા થશે? 40/2 બરાબર 20 સેન્ટીમીટર. તો તેથી શું થયું? તેથી ત્રિકોણ AOB એ સમબાજુ ત્રિકોણ છે, ત્રિકોણ થયો અથવા છે. તેથી મેજર એંગલ AOB બરાબર શું થશે? 60 અંશ. એ થશે 60 અંશ. હવે મારે લઘુચાપ ABની લંબાઈ શોધવી છે, બરાબર? એટલે 60 અંશ એટલે એને પહેલાં મારે રેડિયનમાં જરૂર પડવાની છે, મને અત્યારથી ખ્યાલ છે.
કારણ કે આપણે પેલું ફોર્મ્યુલાથી થીટા બરાબર એલ બાય આર, તો ત્યાં એલ બાય આર અને થીટા એ શું હતું, તમારું રેડિયન માપ હતું ને. એટલે આ અંશમાં છે 60 અંશ, તો 60 અંશને હું રેડિયનમાં ફેરવું તો શું કરવું પડે, પાઈના છેદમાં 180 વડે ગુણો 60ને. એટલે શું થયું, 0 0 કેન્સલ, 6 તેરી 18 એટલે પાઈ બાય 3 થયા આટલા રેડિયન. તો મેજર એંગલ AOB બરાબર આટલા રેડિયન. તો આટલી માહિતી મળી હવે આપણને. ઓકે, હવે ધારો કે લઘુચાપ AB ની લંબાઈ સ્મોલ l છે. તેથી શું થશે, l બરાબર થીટા બરાબર, હવે આપણે જાણીએ છીએ કે થીટા બરાબર l બાય આર. તો મારે તો શું જોઈએ છે, l જોઈએ છે. તેથી l બરાબર r ગુણ્યા થીટા. તો તેથી l બરાબર શું થશે, r. ત્રિજ્યા કેટલી છે, 20. ત્રિજ્યા છે 20, ત્રિજ્યા 20 અને થીટા આપણને મળ્યા અને એ છે પાઈ બાય 3, રાઈટ. તો કેટલા મળ્યા મને, તેથી l બરાબર 20 પાઈ બાય 3 સેન્ટીમીટર. તો આ જે લઘુચાપ છે l, એની લંબાઈ મળશે તમને 20 પાઈ બાય 3. So let us just verify the answer. Yes, answer is correct, 20 pi by 3 centimeter. Okay, હવે next example છે example number 6. એક્ઝામ્પલ નંબર 6. જો બે વર્તુળમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ અનુક્રમે કેન્દ્ર આગળ 60 અંશ અને 75 અંશ ના ખૂણા આતરે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. ઓકે, સી તો શું થઈ શકે અહીંયા, લેટ અસ સી. શું આપ્યું છે, બે વર્તુળમાં બે સમાન લંબાઈના ચાપ, એટલે બે વર્તુળની વાત થાય છે. ધારો કે આ એક વર્તુળ છે જેનું કેન્દ્ર આપણે કહી દઈએ છીએ O, અને આ એક બીજું વર્તુળ છે. હવે બંને વર્તુળની ત્રિજ્યા સમાન છે આપણને ખબર નથી, એ નાના મોટી પણ હોઈ શકે. સો લેટ અસ આનાથી થોડું અલગ સાઈઝનું બનાવીએ. ધારો કે હું થોડું મોટું બનાવું છું. ધારો કે આ લીધું O અને આનું કેન્દ્ર આપણે કહી દઈએ છે C. હવે બે સમાન માપના ચાપ, એટલે ધારો કે અહીંયા A અને B, તો આ જે ચાપની લંબાઈ છે એટલી જ ચાપની લંબાઈ અહીંયા પણ કંઈક છે. એટલે અહીંયા છે P અને અહીંયા છે Q. એટલે આ ABની લંબાઈ ધારો કે L હોય તો આ PQ ચાપની લંબાઈ પણ આપણી આગળ L જ છે. હવે આ જે છે L એ અહીંયા કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે એ 60 અંશનો છે, અને આ જે PQ જે છે એ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે એ 75 અંશનો છે. તો તેમની ત્રિજ્યાના ગુણોત્તર શોધો. હવે આમની ત્રિજ્યા કેટલી છે, ધારો કે હું એને R1 કહી દઉં, તો આ O એ R1 થયું અને અહીંયા CP એ R2 થયું, રાઈટ. તો આ ત્રિજ્યા R1 અને R2 નો ગુણોત્તર શોધવાનો છે. તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ
O અને C એ અનુક્રમે R1 અને R2 ત્રિજ્યાવાળા વર્તુળો છે. AB અને PQ એ અનુક્રમે O અને C કેન્દ્રવાળા વર્તુળોમાં આવેલી સમાન લંબાઈની ચાપ છે. અને ધારો કે આની લંબાઈ સરખી છે, તો ધારો કે L લંબાઈ AB, ચાપ ABની લંબાઈ અને ચાપ PQની લંબાઈ, અને એને હું L કહી દઉં છું, સમાન છે. કેટલી છે? તો કે L. રાઈટ. તથા આ મેજર એંગલ AOB બરાબર છે મારી આગળ 60° અને મેજર એંગલ PCQ બરાબર છે મારી આગળ 75°. આને ધારો કે આપણે θ1 કહી દઈએ અને આને આપણે θ2 કહી દઈએ. તો આને θ1 બરાબર અને θ2 બરાબર. હવે હું આને રેડિયનમાં ફેરવું તો રેડિયનમાં શું થશે? 60 ગુણ્યા પાઈના છેદમાં 180 અને આ 75 ગુણ્યા પાઈના છેદમાં 180. ચલો આપણે હવે જ્યારે જરૂર પડશે ત્યારે છેદ ઉડાડશું. રાઈટ. ઓકે. તો હવે θ1 બરાબર શું થશે? L/R1. L એટલે લંબાઈ, લંબાઈ L છે. લઘુચાપની લંબાઈ ચાપ AB ચાપની લંબાઈ L છે. અને θ2 બરાબર શું થશે? L/R2. તેથી અહીંયા શું થઈ ગયું? L બરાબર θ1 R1 અને અહીંયા શું થઈ ગયું? L બરાબર θ2 R2. પરંતુ શું આપ્યું છે મને? આ L તો સરખા જ છે ને બંને. L તો સરખા, લંબાઈ તો સરખી છે, એટલે આ L ને આ પણ L. તેથી θ1 R1 બરાબર θ2 R2. તેથી R1 છેદમાં R2 બરાબર θ2 છેદમાં θ1. θ2ની કિંમત કેટલી છે? 75 ગુણ્યા પાઈ છેદમાં 180. 75 ગુણ્યા પાઈ છેદમાં 180 અને અહીંયા 60 ગુણ્યા પાઈ છેદમાં 180. પાઈ છેદમાં 180 બંનેમાંથી કેન્સલ. 75 છેદમાં 60, 12 પંચા 60 અને 19 5 75. સોરી, 75 ભાગ્યા 5, 1 5 2 5 15 5 75 ના. રાઈટ. 15 5 75. સોરી. હવે 5 3 5 તેરી 15 અને 4 તેરી 12. તેથી આપણને જે પૂછ્યું છે શું? તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. તેથી ત્રિજ્યાઓનો ગુણોત્તર બરાબર શું થશે? R1 જેમ R2. એટલે R1 જેમ R2 શું થશે? 5 જેમ 4. તો માંગેલ ગુણોત્તર શું થઈ ગયો? 5 જેમ 4. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 6. અને આના જેવો જ સેમ એક્ઝામ્પલ, ખાલી ડેટા ચેન્જ કરીને તમને ઉદાહરણ 5માં આપેલો છે. ઉદાહરણ 5 એ તમે જાતે જરા ટ્રાય કરજો કે કેવી રીતના થઈ શકશે. ઓકે. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 6. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 7. જો 75 સેમી લંબાઈવાળા લોલકનું અંત્ય બિંદુ
પહેલું 10 સેન્ટીમીટર, બીજું 15 સેન્ટીમીટર અને ત્રીજો પ્રશ્ન છે 21 સેન્ટીમીટર ના ચાપ બનાવે તો તેણે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાના રેડિયન માપ શોધો. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. એકમાં તમને 3 પ્રશ્ન પૂછી દીધા છે. 75 સેમી લંબાઈવાળા લોલકનું અંત્ય બિંદુ. ધારો કે આ એક લોલક છે, બિંદુ ઓ આગળ આપણે લોલક લટકાવેલું છે. ધારો કે આ લોલક થયું, એની લંબાઈ આપી છે 75 સેમી. એટલે ધારો કે આ બિંદુ છે તમારું, આ જે લંબાઈ થશે 75 સેમી. પણ હવે એ શું કરે છે, 75 સેમી લંબાઈવાળા લોલકનું અંત્ય બિંદુ, પહેલાં આપણે 1 2 3 પૂછ્યા છે, એમાં પહેલું જ વિચારો 10 સેમીના ચાપ બનાવે, 10 સેમીનો ચાપ બનાવે છે. એટલે અહીંથી આમ આ જે છે આને કહો કે એ છે અને આ છે બી છે, તો આ જે છે એ 10 સેન્ટીમીટર છે. આ જે લંબાઈ છે એ 10 સેન્ટીમીટર થાય. અને આ જે લોલકની લંબાઈ છે એ છે તમારી 75 સેન્ટીમીટર. તો આ જે લોલક છે એમના કેન્દ્ર પાસે, એટલે કે અહીંયા કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું માપ શોધો. હવે ધારો કે આ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે એને હું થીટા કહી દઉં, તો પહેલો પ્રશ્ન આપણો અહીંયા ફર્સ્ટ માટે ચર્ચા કરીએ. તો આપેલી માહિતી મુજબ આર બરાબર લોલકની લંબાઈ બરાબર 75 સેન્ટીમીટર. બીજું એલ બરાબર ચાપની લંબાઈ એટલે લોલક દ્વારા જે બનતી ચાપની લંબાઈ એના બરાબર 10 સેન્ટીમીટર. અને ધારો કે કેન્દ્ર ઓ આગળ, ધારો કે લોલકના કેન્દ્ર ઓ આગળ બનતો ખૂણો થીટા છે. તેથી થીટા બરાબર શું થશે, L/R. એલ કેટલા છે આપણા, આટલા રેડિયન. આ જે ફોર્મ્યુલા આપણે જે મેળવી હતી એ શું હતી, રેડિયનમાં જ હતી. તેથી થીટા બરાબર એલ કેટલા છે 75. યસ, અને એલ બરાબર છે 10 અને આ છે 75. એટલે આ આપણને મળ્યા 5 2 10 અને હમણાં જ આપણે જોયું હતું 17 5 75, 15 5 75. રાઈટ, તો 2/15. તો આટલા રેડિયનનો એક ખૂણો બનાવશે, આટલા રેડિયન. તો આ તમારું થયું રેડિયન. એવી રીતના બીજો એક્ઝામ્પલ કરો તો ત્યાં લોલક દ્વારા જે બનતી ચાપની લંબાઈ જ બદલે છે એટલે 15. તો અહીંયા 10 ને બદલે 15 આવશે અને પછી 21 આવશે અને પછી જે તમારા છેદ ઉડે તો આજે સેકન્ડ અને થર્ડ આ બંને તમારે હોમવર્કમાં કરવાના. બરાબર, તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 7. ઓકે, સો
તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ, ત્રિકોણમિતીય વિધેયો. હવે તમે આગળ 9મા 10મા ધોરણમાંથી જ તમારે ત્રિકોણમિતીય વિધેયો તો કંઈક આવી ગયું છે. તો ત્યાં તમે શું કરતા હતા ત્રિકોણમિતીય વિધેયમાં? તમે આવું કંઈક કરતા હતા. ત્રિકોણમિતીય વિધેય 9મા 10મા ધોરણમાં કેવી રીતના જોયું હતું? કંઈક એક તમે કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ લેતા હતા, એમાં બાજુઓની લંબાઈ શું છે ડઝન્ટ મેટર. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ પણ હોઈ શકે અથવા વિષમ બાજુ કાટકોણ ત્રિકોણ પણ હોઈ શકે. કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ લઈ લો. હવે ધારો કે આને આપણે નામ આપી દઈએ છીએ કંઈક સે એ, બી અને સી. ધારો કે આ જે એ બી બાજુ છે એની લંબાઈ એ છે, આની લંબાઈ બી છે, અને આ એસી એ તમારો કર્ણ થશે. તો કર્ણ થશે √a² + b². પણ ચલો નામ પણ નથી આપવા, આપણે આમનામ રાખીએ, બરાબર. અને આ આપણો કાટખૂણો છે 90°. તો જો આ જો ખૂણો તમારો થીટા હોય તો તમે આવું કંઈક વ્યાખ્યાયિત કર્યું હતું, સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે એ બી છેદમાં એસી. કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે કે બીસી છેદમાં એસી. ટેન થીટા બરાબર સાઇન થીટા છેદમાં કોસ થીટા અથવા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે એ બી છેદમાં બીસી. અને એવી રીતના કોસેક થીટા એટલે 1/સાઇન થીટા, સેક થીટા એટલે 1/કોસ થીટા અને કોટ થીટા એટલે 1/ટેન થીટા. આવી રીતના આ ત્રણેયના વ્યસ્ત વિધેયો છે એને તમે કોસેક, સેક અને કોટ અનુક્રમે કહેતા હતા. અને તમે આને આ સ્વરૂપમાં પણ લખી શકો. અહીંયા એસીના છેદમાં એ બી અહીંયા લખી શકતા હતા, એસીના છેદમાં બીસી અહીંયા લખી શકતા હતા, બીસી છેદમાં એ બી. આ તમે જોયું હતું. હવે અહીંયા શું કરતા હતા તમે? જે થીટા છે એ કાટકોણ ત્રિકોણમાંથી જ એક જે કાટખૂણા સિવાયના જે બે ખૂણા વધે છે એમાંથી કોઈક એક થીટા તમે લીધો હતો. એનો મતલબ એવો થયો કે એ જે થીટા હતો ને એ તમારો કેવો હતો? આ ખૂણો, એક ખૂણો 90નો છે, એનો મતલબ કે બાકીના જે બે ખૂણા છે એ ખૂણા કોઈ દિવસ 90થી ના વધે. અને આમ જોવા જાઓ ને તો આ ખૂણાની મેક્સિમમ કિંમત 45° હોય, રાઈટ. એટલે આ બાકીના બંને ખૂણા લઘુકોણ જ હતા અને આની કિંમત તમારી 45 થાય મેક્સિમમ. આ 45 થાય તો આ પણ 45 થાય. અને હવે આ જો એક 45 કરતાં વધી જાય તો આ ઘટતો જાય, બરાબર. એટલે આ જે બાકીના બે વધે છે ને એ બેમાંથી બરાબર છે. આમ તો આમ પણ થઈ શકતું હતું ને, આટલું હોય અને આમ બનાવો તો આ વધી જાય, રાઈટ, કરેક્ટ. એટલે એવું કંઈ ના કહી શકીએ આપણે, પણ એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બે ખૂણાની કિંમત 90 કરતાં નાની હશે એટલી આપણે કહી શકીએ. તો એવા જ થીટા માટેની આ ચર્ચા કરતા હતા. હવે આપણો નેક્સ્ટ એજન્ડા શું છે? તો કે હવે મારે આ જે આ બધા શું હતા? સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટેક, કોટ, આ બધાને ત્રિકોણમિતીય વિધેયો કહેતા હતા. ટૂંકમાં લખું તો ત્રિવિધેયો એટલે કે ત્રિકોણમિતીય વિધેયો, ત્રિકોણ ઉપરથી મળેલા વિધેયો, ત્રિકોણમિતીય વિધેયો. હવે અહીંયા જે થીટા જે હતો એ લઘુકોણ જ હતો. મારે હવે આ કોઈ પણ વ્યાપક થીટા માટે વાત કરવી છે. થીટા બરાબર 1823 હોય, 1823 હોય તો હું સાઇન 1823ની વાત કરી શકું, કોસ 1823ની વાત કરી શકું. તો કે યસ. તો આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે હું સાઇન અને કોસની વાત કરી શકીશ. હવે આ જે બાકીના વિધેયો છે એ તો આનો ગુણોત્તર છે. સાઇન અને કોસનો ગુણોત્તર 10 થાય છે, એ તમને ખ્યાલ છે. આ વ્યસ્ત છે સાઇનનું, આ કોસનું વ્યસ્ત છે અને આ 10નું વ્યસ્ત છે. તો એમના માટે એ બે વિધેયનો ગુણોત્તર એટલે બે વિધેયનો ભાગાકાર, એ આપણે આગળના ચેપ્ટરમાં શીખાતા, બીજા ચેપ્ટરમાં. તો એની થોડીક શરતો ને બધું લાગુ પડશે, પણ એ પછીની વાત છે. પણ પહેલાં મારે સાઇન અને કોસ આ બંને વિધેયોને કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે એમની કિંમત શું મળી શકે એની આપણે ચર્ચા કરવાની છે. એટલે કે મારે આ જે કોન્સેપ્ટ છે એને થોડોક જનરલાઇઝ કરવો છે, વ્યાપક બનાવવો છે. તો એને કઈ રીતના બનાવી શકીએ? લેટ અસ સી.
તો જો આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ, હું એક આપણી એક્સ અક્ષ છે, આપણી વાય અક્ષ છે. હવે અહીંયા હું એક એકમ વર્તુળ બનાવું છું. સોરી, પહેલાં કામ કરીએ, આપણે વર્તુળ બનાવી નાખીએ. I think this is fine. આ છે વર્તુળ અને માનીએ છીએ કે આ એકમ વર્તુળ છે, એટલે કે આ આપણી થઈ એક્સ અક્ષ, આ છે વાય અક્ષ. તો આ બિંદુને હું એ કહી દઉં છું. આ બિંદુ છે આપણું એ ડેશ, આ બિંદુ છે બી અને આ બિંદુ છે બી ડેશ. તો આના યામ હશે 1,0, કારણ કે આ વર્તુળ એકમ અને ઓ છે એ ઉગમ બિંદુ છે. 0,0 એમના યામ હશે 0,0. તો બીના યામ થાય એક્સ યામ 0, વાય યામ 1. બી ડેશના યામ થશે એક્સ યામ 0, વાય યામ -1. અને એ ડેશના યામ થશે એક્સ યામ -1, બી યામ 0. ઓકે, હવે તમે કોઈ પણ એક બિંદુ લો, સે પી. એકમ વર્તુળ પર કોઈ પણ એક બિંદુ લેવાનું. હું અહીંયા પણ લઈ શકતો હતો, અહીંયા લઈ શકતો હતો, અહીંયા લઈ શકતો હતો, ગમે ત્યાં લઈ શકીએ. જરૂરી નથી કે મારે પ્રથમ ચરણમાં જ લેવું, પણ આપણે સમજવા માટે આપણે પ્રથમ ચરણથી શરૂઆત કરીએ છીએ. બરાબર. હવે આ બિંદુના કંઈક તો યામ હશે. ધારો કે એ યામ છે એ અને આ યામ છે બી. કરેક્ટ. તો એનો મતલબ એવો થયો કે જો હું અહીંથી અહીંયા લંબ દોરું તો આ બિંદુ કયું હશે? આ બિંદુ એ હશે. એટલે એને કંઈક નામ આપીએ આપણે. તમારે બુકમાં એને નામ જે છે એમ રાખે છે, એમ રાખો. ચાલો, તો આ લંબનો લંબપાદ એમ છે. તો આ અંતર કેટલું હશે? એટલે કે એમના યામ કયા હશે? A,0. એટલે મારે આ અંતરની વાત કરું તો આ અંતર કેટલું થશે? એ થશે. આના યામ લખવા હોય તો લખી શકો. આ એમના યામ થશે A,0 થશે. હવે હું આ P અને O, જો આને હું આમ જોડું છું તો આ ખૂણો AOP, આ ખૂણો બનશે x. સોરી, નોટ x. ઓકે, ફાઇન. આ ખૂણો ધારો કે x છે. કેટલો છે આપણને ખબર નથી. જો આ બિંદુ અહીંયા હોત તો ઓબ્વિયસલી આ ખૂણો 90નો છે, તો એ આ જે x જે બને તે 90 કરતાં મોટો થાય. એ જ ખૂણો કદાચ અહીં આ P બિંદુ અહીંયા હોય તો આ ખૂણો 180નો આટલો થશે, તો એ 180 કરતાં પણ મોટો થશે. પણ અત્યારે જે પણ કોઈ આપણે એ કેટલું એની કિંમત છે એમાં આપણે પડતા નથી. અથવા તમે આને આમ પણ કહી શકો. ધારો કે આની જે લંબાઈ છે, યુ કન્સિડર ધીસ વે, અહીંથી આ જે PA, આ જે ચાપ જે છે Pના, હું થોડા ઉપર લખી દઉં, PA,B, આ જે ચાપ જે છે આની લંબાઈ ધારો કે x સેન્ટીમીટર અથવા x યુનિટ હોય, તો આ જે ખૂણો બનશે એ શું હશે? x રેડિયનનો હશે. x રેડિયનનો ખૂણો થયો આ, રાઈટ. અને આ P એ છે અહીંથી અહીંનો લંબપાદ છે, એટલે આ ખૂણો 90નો થયો. આ ખૂણો 90નો થયો. તો હવે આપણે જે પેલું જાણીએ છીએ એ પ્રમાણે શું થઈ ગયું? આ sin x બરાબર શું થશે? હવે આ એકમ વર્તુળ છે એટલે આ OP ની લંબાઈ કેટલી છે? 1. એ તો ત્રિજ્યા થઈ. એટલે કે આ ત્રિકોણ OMP અથવા PMO માં, એટલે અહીંયા લખીએ આપણે તો
ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓ એ એકમ વર્તુળનું કેન્દ્ર છે. ઓ એ ઉગમ બિંદુ, આવી રીતે ઉગમ બિંદુ અને એકમ વર્તુળનું કેન્દ્ર છે. એના યામ થશે, એના યામ 1 0, બીના યામ થશે 0 1, એ ડેશના યામ થશે -1 0 અને બી ડેશના યામ થશે 0, -1. અને ત્રિકોણ PMO અથવા તો કાટકોણ ત્રિકોણ PMO માં મારી આગળ શું હશે? OM બરાબર કેટલા થશે? OM બરાબર A. પછી PM બરાબર કેટલા થશે? PM એટલે આ લંબાઈ થઈને, આ એટલે કયું બિંદુ છે? B. એટલે એની હાઇટ કેટલી હશે? તો કે y યામ જેટલી, એટલે કે B. એટલે આ હશે તમારા B. અને OP કેટલા થશે? OP એટલે કે ત્રિજ્યા, અને ત્રિજ્યા થશે તમારી 1 એકમ. તો હવે ધારો કે અથવા તો વધુમાં લંબાઈ કોની? ચાપ ABની લંબાઈ x છે. તેથી મેજર એંગલ AOP અથવા તો MOP એમ પણ લખી શકીએ અહીંયા. MOP બરાબર શું થશે? x રેડિયન. આ થશે તમારું x રેડિયન. કરેક્ટ? ઓકે. તેથી sin x બરાબર શું થશે? sin x બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે b/1, એટલે કે મને મળ્યા b. અને cos x બરાબર શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે a/1, એટલે કે મને મળ્યા a. તો એનો મતલબ એવો થયો, હું મને આમ પણ લખી શકું, sin x બરાબર બિંદુ P નો y યામ. એવું કહી શકાય કે નહીં? આ sin x બરાબર b મળ્યા, પણ b શું છે? એ બિંદુ P નો y યામ છે. અને બિંદુ P શું છે? તો કે બિંદુ P એ x લંબાઈની a થી, x અક્ષ પરના બિંદુ a થી શરૂ કરીને x વૃત્તીય લંબાઈવાળી ચાપનું બીજું અંત્ય બિંદુ છે. તો આ જે ચાપ દ્વારા જે ખૂણો બનશે એ x રેડિયનનો જ બનશે. એ આપણને આગળની વ્યાખ્યા પ્રમાણે એકમ વર્તુળમાં જે લંબાઈની ચાપ લો એ લંબાઈની ચાપ એ કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે? તો કે ચાપની લંબાઈ જેટલા રેડિયન માપનો ખૂણો બનાવે. તો આની ચાપની લંબાઈ x છે, તો એ x રેડિયનનો ખૂણો બનાવ્યો. તો આ x રેડિયનનો ખૂણો બનાવ્યો, અને આ ફરીથી કહું છું, આ વાત ક્યાં થાય છે? એકમ વર્તુળ પર, રાઈટ? તો એકમ વર્તુળમાં જેટલા રેડિયનનો ખૂણો બને છે એ રેડિયનના ખૂણાની સાઈન કિંમત કેટલી થશે? તો કે જે બિંદુ દ્વારા અહીંયા એ રેડિયનનો ખૂણો બને છે એ બિંદુના y યામ જેટલી. તો sin x બરાબર બિંદુ P નો y યામ. અને cos x બરાબર શું થયું? બિંદુ P નો x યામ. કરેક્ટ? ઓકે. તો હવે આ પ્રમાણે હું જોવા જાઉં તો ખૂણો AOB, તો તેથી ઓકે, હવે મેજર એંગલ AOB બરાબર કેટલા છે? 90 અંશ. 90 અંશ એટલે કે 90 અંશ એટલે કે π/2 રેડિયન. બરાબર? તો અહીંયા x બરાબર કેટલા થશે? સી અહીંયા હું આ ખૂણાની વાત કરું છું. હવે જો હું નાની આકૃતિ બનાવું અને સમજાવવા પ્રયત્ન કરું, આ આપણા A છે ને આ B છે, તો હું આ O છે, તો હવે P બરાબર હું શું લઈ લઉં? B લઈ લઉં. બરાબર?
MOP, આ MOP હતો એને બદલે આ પણ કરી શકતા હતા ને, આ AOP રાખો ને, ચલો AOP ના જો અહીંયા લખી મેજર એંગલ MOP બરાબર x રેડિયન. બંને ખૂણા સરખા જ થાય છે. તો અહીંયા હું જો AOB વાત કરું, AOB તો એનું માપ તો π/2, તો sin π/2 શું બનશે અને cos π/2 શું બનશે? તો sin π/2 એટલે શું? તો કે આ જે બિંદુ B છે એનો y-યામ, તો y-યામ કેટલા છે 1, અને cos π/2 એટલે એનો x-યામ એટલે 0. તો બરાબર, એટલે અહીંયા હું જો વધારે લખું તો sin π/2 એટલે આ 1 અને આ 0, પણ આ 1 એટલે ખરેખર શું છે કે B 0,1 નો y-યામ, અને આ શું છે B 0,1 નો x-યામ. એટલે જુઓ એકમ વર્તુળ પર, એટલે સાદી ભાષામાં કહું ને તો તમને એકમ વર્તુળ આપ્યું હોય, હવે એમાં તમને A થી શરૂ કરી અને પછી કોઈ પણ આમ ખૂણો આપેલો હોય, તો એ ખૂણો જે પણ કંઈ માપનો બને છે એ ખૂણાની સાઇન કિંમત કેટલી થાય? તો કે એ જે ખૂણો બને છે એમાં જે બીજું બિંદુ છે અંત્યભુજનું અંત્ય બિંદુ, તો એ બિંદુનો x-યામ તમારો શું બતાવે? cos કિંમત, અને y-યામ શું બતાવશે? sin કિંમત. તો એવી જ રીતના હજુ આપણે આમાં આગળ જઈએ તો હવે તમે આ ખૂણો વિચારો, AOA', આ ખૂણો, તો આટલો ખૂણો થયો, તો એ ખૂણો છે π 180 એટલે કે π. તો હવે મેજર એંગલ AO' બરાબર કેટલા છે? π 180. તો એના માટે શું થશે? cos π પહેલાં સાઇન લખીએ, ચલો sin π, તો સાઇન એટલે y-યામ છે 0 અને cos π એ છે -1. એવી જ રીતના મેજર એંગલ AOB' આના બરાબર કેટલા થશે? તો કે જો આટલા π/2 90, પાછા બીજા 90 એટલે ફરી પાછા π/2 એટલે π, અને πમાં પાછા π/2 ઉમેરો એટલે 3π/2, π/2 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 π/2, 3 વખત π/2 એટલે 3 વખત π/2 એટલે 3π/2, અથવા એને તમે અંશમાં ફેરવશો તો એ મળશે તમને 270 અંશ. તો એના માટે શું થશે? sin 3π/2 એટલે કે આટલો અહીંયા સુધીનો ખૂણો થયો, તો sin 3π/2 કેટલા થશે? તો અહીંયા જે B' છે એનો y-યામ છે -1, અને cos 3π/2 કેટલા થશે? તો કે 0 x-યામ. તેવી જ રીતના મેજર એંગલ AOA એટલે પૂર્ણ પરિભ્રમણ આખું લઈ લીધું આપણે, બરાબર. તો આના બરાબર કેટલો થાય છે? AOA એક પૂર્ણ પરિભ્રમણ એટલે એ થશે 2π. તો એ તમને કેટલા મળશે? sin 2π. sin 2π એટલે A નો y-યામ 0 અને cos 2π એટલે કે A નો x-યામ એટલે કે 1, રાઈટ. અને આ પણ ખૂણો લઈ શકતા હતા તમે, AOA એટલે 0, બરાબર. તેવી જ રીતના મેજર એંગલ AOA 2π છે અને 0 પણ છે, 0 અને 2π બંને એક જ. ઓકે, ચાલો એક કામ કરીએ આપણે, એની પછી આપણે ચર્ચા કરીએ કે હું આમાં એક વસ્તુ એ પણ થાય છે. ધારો કે હું અહીંયા બિંદુ P આગળ છું અને આ ખૂણો માની લો કે આ 60 અંશનો ખૂણો છે, ધારો કે આ x નું મૂલ્ય 60 અંશ છે, તો 60 અંશને સંગત બિંદુ P છે, પણ હવે હું અહીંથી ફરી પાછું એક આખું ચક્કર મારીને પાછો ત્યાં આવું એટલે 60માં ફરી પાછા મેં 2π એડ કર્યા એટલે કે 360 અંશ બીજા પાછા ઉમેર્યા, તો 60 અંશને સંગત અને 60 વત્તા 360 એટલે કે 420 અંશ, આ બંનેને સંગત એક જ બિંદુ દર્શાવે છે. તો એ બંને પાસે સાઇન અને કોસના મૂલ્યો સરખા જ થાય, પણ એની આપણે જો આગળ ડિટેલમાં ચર્ચા કરશું, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ. તો અત્યારે મને શું રિઝલ્ટ મળ્યું છે? તો કે આ આપણે એક વ્યાપક એક્સની વ્યાપક કિંમત માટે ત્રિકોણમિતીય વિધેયો વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
તો અત્યારે મેં π/2, પાઈ, 3π/2 અને 2π અને 0 પણ આવી ગયો, એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. તો એ બિંદુ પાસે સાઇન અને કોસની કિંમતો કેટલી મળે ને એની ચર્ચા કરી. હવે સાઇન કોસની મળી ગઈ છે તો પછી મને એમના વ્યસ્ત સેક, કોસેક, કોટ આ બધાની અને ટેન, યસ સાઇન અને કોસનો ગુણોત્તર લે તો તમને ટેન, તો એ બધાની કિંમતો પણ મળી જશે. હા, જ્યાં 0 થાય છે, સાઇન જ્યાં 0 થાય છે ત્યાં 1/sin એટલે કોસેકની વાત ન કરી શકાય, એ એક અલગ પ્રશ્ન છે, તો એ નહીં થાય ત્યાં વાત આપણે. પણ આપણને ત્યાં કિંમત નથી મળતી, જ્યાં વાત નથી કરી શકતા, એ પણ એક માહિતી જ થઈ, બરાબર. તો એની ચર્ચા પછી હવે આપણે આગળના લેક્ચરમાં કરશું કે બીજી વધારાની કિંમતો પણ આપણે મેળવશું અને 2π ઉમેરતા, 2π, 4π એ બધું ઉમેરતા એના એ જ બિંદુઓ મળે છે અને એ વધારાની આગળના લેક્ચરમાં ચર્ચા કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.